વાગરાના જુમ્મા મસ્જિદ પાસે આવેલા તળાવમાં કોઈક અજાણ્યો ઈસમ ડૂબી ગયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા ઘટના સ્થળે લોકોના તોડે ઉમટી પડ્યા હતા। કોણ ડૂબ્યું છે અને શું ઘટના બની છે તે જાણવા માટે મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકત્રિત થઈ ગયા હતા। આ દરમિયાન તળાવના કિનારે એક જોડી ચપ્પલ મળી આવતા ડૂબ્યાની આશંકા વધુ ઘેરી બની હતી। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં શોધખોળ શરૂ કરતા તળાવમાંથી વાગરાના નવીનગરી વિસ્તારમાં રહેતા નગીન ખોડા રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી। સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આ દરમિયાન મુસ્લિમ આગેવાન જુલ્ફિકાર દસ્સુ દ્વારા મૃતકની અંતિમ વિધિની સમગ્ર જવાબદારી પોતાના સિરે લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેમના માનવતાભર્યા પગલાંને સ્થાનિકોમાંથી પ્રશંસા મળી રહી છે। વિવિધ વર્ગોના લોકોએ તેને કોમી એકતા, માનવતા અને સામાજિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ પણ ગણાવ્યું છે।